विकास रंगे रंगीना अवधरा गुजरात विकास रंगे रंगीना अवधरा गुजरात एक थी अधूरी सौथी पूरी थाय धरा गुजरात सहुनो साथ ज सहुनो विकास विकास विकास। गुजरात शांति समृद्धि અને વિકાસ। 10 વર્ષ પહેલા એ સમય હતો નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ વધવાનો, ગરીબી બેકારીના અભિશાપમાંથી ઉગરવાનો, જે 40 વર્ષ સુધી નહોતું કર્યું એ કરી બતાવવાનો। એ સમય હતો જડમૂળના પરિવર્તનનો। પણ જો બધું બદલવું હશે તો લોકોનો સાથ અને વિશ્વાસ અનિવાર્ય છે। આટલું જ વિચારીને એક દાયકા પહેલા ગુજરાતના દ્વારે આવી એક નવયુવાન સરકાર, જેણે લોકો અને સરકાર વચ્ચેના અંતર મિટાવીને સૌને સાથે લઈને સૌનો વિકાસ યજ્ઞ આદર્યો। અને પહેલીવાર કોઈ સરકારે લોકોથી લઈને સરપંચો સુધી સૌ કોઈ પર અપાર ભરોસો મૂક્યો। અને પરિણામ છે 2011નું આ ગુજરાત। લોકો અને સરકારની ટીમ, આ એક દશકનું ગુજરાત। અમને હજી યાદ છે એ દિવસો જ્યારે અમારા ગામની બહેનો ગામથી દૂર પાણી ભરવા માઇલો ચાલીને જતી, ધૂમ તાપમાં ખુલ્લા માથે। ત્યારે એમ લાગતું હતું કે આ ક્યારેય નહીં બદલાય, પણ થોડા વર્ષ પહેલા થોડું બદલવા માંડ્યું, અને આજે એમ લાગે છે કે એ અછત ભૂતકાળ છે। પાણી વિતરણ બાબતમાં આખા ગુજરાતમાં કામ આપણે બહેનોને સોંપ્યું। સમગ્ર દેશ માટે એક નમૂનારૂપ કામ કર્યું છે વાસ્મો। ગામો ગામ પાણી સમિતિઓ બનાવી બહેનોની, અને એમને જ કહ્યું કે આ પાણી પહોંચે એની ચિંતા તમારે કરવાની, પાણીના વેરા લેવાની ચિંતા તમારે કરવાની, આ પાણીવાળા સાધનો બગડી જાય તો રિપેરિંગનું કામ પણ તમારે કરાવવાનું, અને બધો વહીવટ તમારે સંભાળવાનો। ગુજરાતના બધા જ ગામોમાં આ પ્રકારની પાણી સમિતિઓ બની આજે ગુજરાતમાં પીવાના પાણીના વિતરણનું બધું કામ આ માતાઓ બહેનો સંભાળે છે। અને અનુભવ એવો છે કે બીજા કોઈ જાય તો કરવેરા લોકો પાણીના ન આપે, આ બહેનોને 90-95% કરવેરા મળી જાય છે। આમ અસ્તિત્વમાં આવી ગુજરાતનું ગૌરવ એવી વાસ્મો યોજના। ગામડાઓમાં 17,800 થી પણ વધારે પાણી સમિતિઓની રચના થઈ। 17,200 ગામો અને 127 નગરોને નવા પાણીના જોડાણો મળ્યા। સાગરકાંઠાના ગામોમાં રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણી પહોંચ્યા। દૂરના આદિવાસી વિસ્તારોમાં પણ છેક રસોડા સુધી પીવાના પાણી પહોંચ્યા, અને છેક કચ્છના સૂકા રણમાં પણ માત્ર 500 દિવસમાં પહોંચી પાણીની લાઈનો। હવે ખાલી અમારા ઘર સુધી નહીં, પણ ખેતરે નીર પહોંચ્યા છે। હવે અમારા ખેડૂત ઈચ્છે ત્યારે સોનું પકવી રહ્યા છે। 1992માં આપણે ત્યાં માત્ર 2500 ખેત તલાવડીઓ અને 2500 જેટલા ચેકડેમ હતા, અને આજે 2012માં ગુજરાતે લોક ભાગીદારીથી 1,22,000 બોરીબંધ, 2,62,000 ખેત તલાવડીઓ અને 1,54,000 ચેકડેમો ઉભા કરીને બતાવ્યા છે। આ સિવાય પણ 22,000 ગામ તળાવો ઊંડા કરાયા છે। નર્મદા ડેમની ઊંચાઈ વધીને 121.92 મીટર કરવામાં આવી, અને રાજ્યભરમાં એનું એવું તો માળખું પાથરવામાં આવ્યું કે નર્મદા કેનાલ બની વિશ્વનું સૌથી લાંબુ નહેર માળખું, અને પાનમ હાઈ લેવલ કેનાલ બની સિંચાઈ માટેની રાજ્યની સૌથી મોટી કેનાલ। ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોને લીલાછમ કરવા શરૂ થઈ સુજલામ સુફલામ યોજના। નર્મદા નદીનું રાજ્યની 21 નદીઓ સાથે આંતરજોડાણ કર્યું, અને ગુજરાત બન્યું દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા। હળમાં વિકાસ, ઘરમાં વિકાસ, મેળે મેળે જીવતર વિકાસ। હળમાં વિકાસ, ઘરમાં વિકાસ, મેળે મેળે જીવતર વિકાસ। સૌનો સાથ જ સૌ
આ રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યએ કૃષિ રથ, કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાના ગામે ગામ આયોજનો કર્યા અને તેમને ઝળહળતી સફળતા બનાવ્યા ગામના લોકો અને પંચાયતોએ. પહેલીવાર ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતીના માર્ગદર્શન, સબસિડી, લોન, પોતાની જમીનની ચકાસણી માટે સોઇલ હેલ્થ કાર્ડ્સ મળ્યા. સાહેબો આધુનિક ખેતી લગતી જે વાત હતી એ વાત લઈને અમારે ઘરે ઘરે પહોંચાડી છે એ લોકોએ, અને સાથે સાથે ખેતીમાં ઘણી એવી બધી આવક અમે ઊભી કરી રહ્યા છીએ આજની તારીખમાં. આધુનિક ખેતીની આટલી બધી સહાય ખેડૂતોને છેક તેમના ઘર સુધી મળતી થઈ. ખેડૂતો અને સરકારે સાથે મળીને આખરે માત્ર 10 વર્ષમાં અભૂતપૂર્વ એવી કૃષિ ક્રાંતિનું સર્જન કર્યું અને દેશ આખો જોઈ રહ્યો જ્યારે ગુજરાતે દેશની બીજી હરિયાળી ક્રાંતિની મશાલ પોતાના હાથમાં ઉપાડી. 2001-2002 માં ગુજરાત ₹18,200 કરોડની કૃષિ ઉત્પાદન આવક ધરાવતું હતું અને 2011-2012 આવતા તો તે પહોંચ્યું 96,000 કરોડની વિક્રમ સર્જક સપાટીએ. ઉપરાંત રાજ્યમાં 4 નવી કૃષિ યુનિવર્સિટીના નિર્માણ, પશુ આરોગ્ય મેળા, ભારતની સર્વપ્રથમ એનિમલ હોસ્ટેલ, અનેક નવા મોબાઈલ પશુ દવાખાનાઓની સ્થાપના. આ તો માત્ર અમુક ઉદાહરણો છે જેને લીધે છેલ્લા 10 વર્ષોમાં ગુજરાતે દેશનો સૌથી વધુ એવો 11% કૃષિ વિકાસ દર પ્રાપ્ત કર્યો. રણમાં વિકાસ, જળમાં વિકાસ, કણ કણમાં ઉભરાતો મણમણનો વિકાસ. રણમાં વિકાસ, જળમાં વિકાસ, કણ કણમાં ઉભરાતો મણમણનો વિકાસ. સૌનો સાથ જ સૌનો है तो माना दोस्तों, माना कि अंधेरा घना है, माना रात अंधेरी है, अंधेरा घना है, लेकिन यारों दिया जलाना कहां मना है. એ જ તંત્ર, એ જ માનવબળ જે 10 વર્ષ પહેલા હતું, પણ તેમનો નવેસરથી ઉપયોગ કરવાની જંગી શરૂઆત અને મુખ્યમંત્રીનો એક વિચાર બન્યો હજારો ગામડાઓનો ઉજાસ. જ્યોતિગ્રામ યોજના. જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના 18,000 ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાની અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનાર છે આપણું ગુજરાત. આ યોજના હેઠળ લાખો લોકો માટે રોજગાર ઊભા થયા. અવિરત વીજળીને કારણે નાના ઉદ્યોગો, ખેતી અને આરોગ્યની સેવાઓમાં મોટા પાયે સુધાર આવ્યો. બાળકોના ભણતરમાં પણ નવો જ પ્રકાશ પથરાયો અને ટેકનોલોજીના ઉપયોગથી વંચિત એવા આ ગામોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું અને આ સાથે જ ગુજરાત બન્યું દેશનું એકમાત્ર પાવર સરપ્લસ સ્ટેટ. અમારા ગામમાં જ્યોતિગ્રામ અંતર્ગત 24 કલાક વીજળી મળે છે. એ પહેલાં જ્યારે 24 કલાક વીજળી મળતી નથી એ વખતે ઘણી બધી તકલીફો પડતી હતી. ડેરીની અંદર કોમ્પ્યુટરો જે હતા એ કોમ્પ્યુટરો પણ વારંવાર બંધ થઈ જતા હતા. હવે પશુપાલનના ઉદ્યોગની અંદર પણ હવે જે જર્સી ગાયો જે છે એને પણ પંખા એ બધી સુવિધાઓ જે જોઈતી હતી એના કારણે હવે આ 24 કલાક જે વીજળી થઈ છે તેથી ગામમાં જે શહેર તરફ જે ધસારો હતો ઉદ્યોગોનો એ પણ ઓછો થઈ ગયો છે અને નાના ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગો ગામડામાં શરૂ કર્યા છે. વિચારોથી લઈને જિંદગીઓ સુધી પહોંચાડી. એક બાળકના જન્મથી લઈને ભણતર, નોકરી, વ્યાપાર સુધીના દરેક પાસાને કોઈને કોઈ યોજના હેઠળ આવરી લેવામાં આવી. સૌના સહિયારા પ્રયત્નોને કારણે જ તંદુરસ્તી અને કુપોષણ, બાળ જન્મ અને મૃત્યુ વચ્ચેનું દાયકાઓ જૂનું અંતર આપણે વર્ષોમાં કાપી શક્યા છીએ. ગરીબી રેખાની નીચે જીવતી સગર્ભા સ્ત્રીઓની નિઃશુલ્ક સંસ્થાકીય સુવાવડ માટે ચિરંજીવી યોજના ઘડાઈ, જે હેઠળ હજારો ખાનગી ડોક્ટરો સાથે કરાર કરવામાં આવ્યા. ગુજરાતમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટાડવામાં આ યોજનાને અભૂતપૂર્વ સફળતા મળી.
માતા મૃત્યુ દર દર લાખે 210 માંથી ઘટીને પહોંચ્યો 148 અને શિશુ મૃત્યુ દર પણ દર હજારે 60 માંથી ઘટીને 44 થયો. આજે કુપોષણ સામે લડવા માટે રાજ્યના 50,000 થી પણ વધારે આંગણવાડી કેન્દ્રોમાં 56 લાખથી વધારે લાભાર્થીઓને પોષણયુક્ત આહારની વહેંચણી કરવામાં આવી છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા રાજ્યના 1.5 કરોડ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. બાળકના જન્મના 1 વર્ષ સુધી તેના આરોગ્યની સંભાળ માટે ખાસ બાલ સખા યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારના ખાસ બેટી બચાવો અભિયાન દ્વારા રાજ્યમાં મહિલા જાતિ દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. દાયકા પહેલા દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા હતી 837, જે વધીને 2010માં થઈ 906. જનની સુરક્ષા યોજના, ગામડાઓમાં મમતા દિવસની ઉજવણી, નિરોગી બાળ વર્ષની ઉજવણી વગેરે દ્વારા સરકારે એક પરિવાર બનીને ગ્રામ્ય અને ગરીબ માતા બાળકોની સંભાળ લીધી છે. આખરે આ પરિવાર એ પણ એક ટીમ જ તો છે ને. કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટે સતત ખડે પગે તૈયાર રહે છે રાજ્ય સરકારની 108 સેવા. 108 એમ્બ્યુલન્સ વેન શહેરી વિસ્તારોમાં 7 થી 12 મિનિટમાં અને ગ્રામ્ય તેમજ આદિજાતિના ગ્રામ્ય વિસ્તારોમાં 15 મિનિટમાં પહોંચી જાય છે. ગામમાં તો એવું હોય કે જલ્દી છોકરાઓને નિશાળે નહોતા મોકલતા, પહેલા એટલી સમજણ નહોતી પહેલા, પણ નરેન્દ્ર મોદી પોતે દીકરીઓને ઘરે ઘરે ભણાવવા માટે લેવા આવ્યા. ગામમાં શિક્ષણ મેળાઓ ભરાયા ત્યારે લોકોમાં સમજ આવતી ગઈ અને હવે અમારા ગામમાં 100% છોકરા છોકરીઓ નિશાળે જાય છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ ડ્રોપ આઉટ રેટ જે 2001-2002માં 21% હતો તે 2011-2012માં ઘટીને 2%એ પહોંચ્યો. કન્યા કેળવણી રથ, ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોએ ગામે ગામ શિક્ષણના છોડવા રોપ્યા અને શાળાઓમાં બાળકોનું 100% નામાંકન હાંસલ થયું. સરકારશ્રીએ વિદ્યાર્થીઓને એમને પાઠ્યપુસ્તકો, એમની ફી જે માફી કરી અને મફત શિક્ષણ આપ્યું એ ખૂબ જ પ્રશંસનીય છે. શિક્ષણનું પ્રમાણ અમારા ગામમાં ખૂબ જ સારું છે. અત્યારે મારા ગામમાં 100% શિક્ષણ મેળવેલા લોકો છે. આ 10 વર્ષમાં રાજ્યભરની સ્ત્રીઓ અને યુવાનોને પગભર કરીને વાયબ્રન્ટ અર્થતંત્રના ભાગ બનાવ્યા. કરોડો લોકોની સતત અને સક્રિય ભાગીદારીથી રાજ્યનો આર્થિક વિકાસ દર અભૂતપૂર્વ એવા 10%થી વધુ થવા પામ્યો છે. આજે રાજ્યમાં 25 લાખથી પણ વધારે ગ્રામ્ય સ્ત્રીઓ આર્થિક બચત પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે. મિશન મંગલમ કાર્યક્રમના માધ્યમથી લાખો ગરીબોને સ્વસહાય જૂથો અને સખી મંડળીઓમાં સામેલ કરી બેંક લિંકેજ દ્વારા આર્થિક વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. મિશન મંગલમ હેઠળ 24.33 લાખ મહિલા સભ્યો, રાજ્યભરમાં આશરે 2 લાખ સખી મંડળોની રચના, જે 1500 કરોડ રૂપિયાનો વહીવટ પોતાના હાથમાં સંભાળી રહી છે. ગ્રામ્ય નિરક્ષર મહિલાઓ હવે અર્થની વાતો પણ કરે છે અને પોતાના ઘર અને રાજ્યના વિકાસને ટેકો કરી રહી છે. 1,24,000 વિધવા મહિલાઓને રૂપિયા 71 કરોડની સહાય અપાઈ છે. પહેલા તો અમે મજૂરી કરતા હતા, ખાનારા 4-5 જણ અમે, એટલે ઘરમાં અમારી પરિસ્થિતિ એટલી નાજુક કે અમે છોકરાઓને ભણાવી પણ શકતા નહોતા. શરૂઆતમાં અમે મંડળ કર્યું ત્યારે અમે 50 રૂપિયા ભરતા હતા દર મહિને. એ રીતે અમે 12 મહિના બેંકમાં જમા કરાવતા હતા. પછી અમને સરકાર તરફથી સહાય, લોન સહાય મળી. એમાંથી અમે દરેક બહેનો એક ભેંસ લાવ્યા અને અત્યારે અમે એ ભેંસનું દૂધ અમે સાંજ સવાર ભરાવીએ છીએ. અને હવે અમારે જે પહેલા ઓછીતા વાછીતા પૈસા લેવા પડતા હતા એ અત્યારે હવે અમારે કંઈ જરૂર કોઈની પડતી નથી અને અમે સારી રીતે હવે છોકરાઓને પણ શિક્ષણ આપી શકીએ છીએ. આગળની સરકાર જે હતી ને એના કરતાં તો જે આ સાહેબે અમને જે મદદ કરી એ રીતે અમે વિચારીએ તો અમને એમ થાય કે હવે નરેન્દ્રભાઈ મોદી જે છે એ ગરીબોનો બેલી છે. મિશન મંગલમ કાર્યક્રમે તો વાયબ્રન્ટ સમિટ 2011માં અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવ્યો.
26 લાખ મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ માટે ₹1600 કરોડનો કારોબાર અને બેંકોનું કેશ ક્રેડિટ લિંકેજ, 330 કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા આશરે 2.5 લાખ લોકોને રોજગાર. આજે 0 થી 16 આંકના તમામ પરિવારોને જમીનના પ્લોટ અને આવાસ આપી દેવાયા છે અને હવે 17 થી 20 આંક ધરાવતા ગરીબો પર પણ સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યનું પાટનગર દૂર દૂરના ગામડા કે તાલુકાઓ માટે યોજના ઘડે એ વધારે અસરકારક બને કે ગામડા તાલુકાઓ પોતે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનો વિકાસ પ્લાન બનાવે એ વધારે સફળ બને? આ સવાલ ઉભો થયો દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીના મનમાં અને તાલુકાઓને પોતાનો વિકાસ પોતે કરવાની અસીમ સત્તા તેમના હાથમાં મૂકી અને આમ અમલમાં આવ્યો એક ક્રાંતિકારી વિચાર. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા રચાય. તાલુકાઓ માત્ર અમલદાર મટીને પોતે જ પોતાના નિર્ણય લેતા થાય અને પોતે જ પોતાના વિકાસનું લાંબા ગાળાનું આયોજન કરતા થાય. તે માટેનું ચોક્કસ વિઝન પણ આપ્યું ગુજરાતે. ઇનિશિયેટિવ કોનો? તાલુકાની ટીમનો. મહેનત કોની? તાલુકાની ટીમની. આયોજન કોનું? તાલુકાની ટીમનું. એક યોજનાને પાર પાડવા માટેની દ્રષ્ટિ કોની? તાલુકાની. અરે જિલ્લાના લોકોને પણ અસર થઈ ગયું હતું કે અમારા તાલુકાની અંદર આટલી બધી તાકાત પડી છે અને એનું પરિણામે આવ્યું આખા હિન્દુસ્તાનમાંથી લોકો અભ્યાસ કરવા આવતા હતા કે આ ગુજરાતનો ગરીબ કલ્યાણ મેળો શું છે, ગરીબોની ભલાઈ માટે આખું તંત્ર આટલું પ્રોએક્ટિવ કેવી રીતે થયું છે. એનો યશ ગાંધીનગરને નથી જતો, એનો યશ નરેન્દ્ર મોદીને તો જરાય નથી મળતો. એનો યશ અગર કોઈને મળે છે તો મારા તાલુકાના સાથીઓને જાય છે, તાલુકાના મારા કર્મયોગીઓને જાય છે કે જે 5, 15, 20 લોકોની ટીમ એને જે જહેમત કરી એના કારણે આ તાલુકો આ દેખાઈ ગયો. એક એવી ટીમ જ્યાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા સરકારથી લઈને છેક પંચાયતો પણ પોતાનો વહીવટ પોતે સંભાળે છે અને આ વહીવટ દ્વારા ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે લોકો સુધી પહોંચવાનું હતું. એટલે જ છેક તાલુકાઓ અને ગામડાઓ સુધી આધુનિક ટેકનોલોજી પહોંચાડવામાં આવી. ઈ ગ્રામ અને ઈ ધરા જેવા કાર્યક્રમો દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે વહીવટ, એક બારી પ્રથા સાથે આધુનિક જનસેવા કેન્દ્રો, પહેલીવાર ફરિયાદીનું સામે ચાલીને સ્વાગત કરતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, જ્યાં રાજ્યનો સામાન્ય નાગરિક પણ પોતાની ફરિયાદ લઈને સીધો રાજ્યના મુખ્યમંત્રી સુધી જઈ શકે છે. ગ્રામસભા, સમરસ ગ્રામ, નિર્મલ ગ્રામ, તીર્થ ગ્રામ, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન, સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ જેવા અનેક નવીન અભિગમોથી બની રહ્યો છે એક ખુશહાલ ગ્રામ્ય સમાજ, જેની આગેવાન આપણી ગ્રામ પંચાયતોએ સતત સક્રિય રહીને ગ્રામ્ય વિકાસને વધુ ને વધુ તંદુરસ્ત સ્પર્ધા પૂરી પાડી છે. અમારા ગામમાં 10 વર્ષ પહેલા પાણીની સુવિધા નહોતી એટલે અમે કૂવે પાણી ભરવા જતા અને ગામમાં સીસી રોડ નહોતા એટલે ભૂગર ગટર કે કાંઈ નહોતું, એના કારણે ગંદકી બહુ થતી અને રોગચાળો થતો. અમારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી નથી થતી, એના કારણે અમને સમરસ ગામનો એવોર્ડ મળેલ છે. અમારા ગામમાં છેલ્લા 5 વર્ષથી આ પોલીસ કેસ પણ થયેલો નથી, એ માટે અમને તીરથ ગામનો એવોર્ડ મળેલ છે. ઘરે ઘરે ભૂગર ગટર છે એના માટે અમને નિર્મળ ગામનો એવોર્ડ પણ મળેલ છે. વંચિતોના વિકાસને વરેલી આ સરકાર પછાત અને નબળા વર્ગોનું સતત સશક્તિકરણ કરતી આવી છે. ગરીબોને ગરીબ ના રહેવા દેવાની જીદ સાથે ગામે ગામ અને શહેરે શહેરે ઉપડ્યા ગરીબ કલ્યાણ મેળા. ગરીબ કલ્યાણ મેળા દ્વારા 10,000 કરોડથી વધુ રકમની સહાય સીધી 60 લાખથી વધુ લોકોના હાથમાં પહોંચાડી. પણ ટીમ વગર તો આ પણ શક્ય નહોતું. પહેલા એમ થતું કે સરકાર મેળા કરે છે એમાં અમારે શું, પણ અમારા માથે જવાબદારી આવી ત્યારે જાણ્યું કે અમારા ગામમાં કોને શું મળવા પાત્ર છે, કયા લાભ કોને કેટલા વર્ષોથી નથી મળ્યા, એ બધું જાણીને અઢળક યાદીઓ બનાવી અને ઘર, ઓજાર, ખેતી, સાયકલ, ટ્રેક્ટર, લોન કે જે લાભ હોય તે બધાને અપાવ્યા અને અમે બધા ભેગા મળીને મેળાઓને ઘરે ઘરે લઈ ગયા. શાસન વ્યવસ્થાના ઇતિહાસમાં કદાચ પહેલી વાર લોકો અને અધિકારીઓ
સીધા જ એકબીજાને મળ્યા અને આમ વચેટિયા પ્રથા નાબૂદ કરી. આ ઉપરાંત રૂપિયા 15,000 કરોડના ખર્ચે રાજ્યના ખાસ આદિવાસી પટ્ટાના અલાયદા વિકાસ માટે રચવામાં આવી ક્રાંતિકારી વનબંધુ કલ્યાણ યોજના, જે હેઠળ 17,000 કરોડથી પણ વધારે રકમ વાપરવામાં આવી. વિકાસની મુખ્ય ધારાથી દૂર વસેલા સાબરકાંઠાના ગામોને સમર્પિત થઈ રૂપિયા 11,000 કરોડના ખર્ચે બનેલી સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના તેમજ શહેરના ગરીબોના કલ્યાણ અર્થે રૂપિયા 13,000 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના. આ ત્રણેય યોજનાઓએ અસંખ્ય તાલીમ કાર્યક્રમો અને વિકાસ યોજનાઓ દ્વારા હજારો ગામડાઓને મહિનાઓમાં જ પગભર બનાવ્યા અને જે પરિણામો મળ્યા તે દેશ અને દુનિયાની નજર સામે છે. થોડા વર્ષો પહેલા ગુજરાતનું નામ પણ નહીં જાણતા હોય તેવા દેશો આજે વાઇબ્રન્ટ સમિટ્સ દ્વારા કરોડો રૂપિયાના મૂડીરોકાણો સામે ચાલીને કરી જાય છે. તેના દ્વારા જ તો રાજ્યમાં આજે ઉદ્યોગો, વ્યાપાર, રોજગાર ધમધમાટ છે. આજે ગુજરાત સતત 8 વર્ષથી દેશમાં સૌથી વધારે રોજગાર ધરાવતું રાજ્ય બન્યું છે. આજે ગુજરાત દેશનું પેટ્રો કેપિટલ અને ડાયમંડ કેપિટલ બન્યું છે. ગુજરાત દેશનો સૌથી મોટો સોલાર પાર્ક ધરાવે છે. આજે ગુજરાત ધરાવે છે 1,04,500 કિલોમીટર લાંબુ રસ્તા માળખું. આજે રાજ્યના 99% વિસ્તારો રસ્તા જોડાણો ધરાવે છે. છેક અંતરિયાળ વિસ્તારો સુધી કરવામાં આવ્યા છે 12માસી રસ્તા જોડાણો. રાજ્યમાં 99% મહેસૂલી ગામોનું પાકા રસ્તાથી જોડાણ કરાયું છે. આજે ગુજરાતમાં દરેક રસ્તા વિકાસના રસ્તા છે. દરેક યોજના પરિવર્તનની યોજનાઓ છે. અમદાવાદથી ધોલેરા SIR ને જોડતા પ્રથમ 121 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વેનું નિર્માણ. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગુજરાતનો 62% વિસ્તાર. DMICના કુલ મૂડીરોકાણનું 1/3 રોકાણ ગુજરાતમાં. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ 2004 નો ઠરાવ પસાર કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય. આ સરકારે કુટુંબના મુખી બનીને રાજ્યના એક પરિવારની દરકાર કરી છે. યોજનાઓ તો પહેલા પણ હતી, પણ આ વખતે બધી યોજનાઓ પાછળ હતો આપણા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીનો એક દ્રષ્ટિકોણ, જેને આવનારા 50 વર્ષોના ગુજરાતની કલ્પના કરી છે અને ત્યાં સુધી આ ગુજરાતને પહોંચાડવાની શરૂઆત કરી છે. ગુજરાતના આ 10 વર્ષ દાયકાઓના અધૂરા કામ પૂરા કર્યા. છેક છેલ્લી હરોળને સૌથી પહેલી કતારમાં લાવ્યા. આજે અહીંયા દરેક દિવસ તહેવાર છે અને દરેક રંગ વિકાસ છે. વિકાસ રંગે રંગીના આવધરા ગુજરાત, એકથી અધૂરી સૌથી પૂરી થાય ધરા ગુજરાત, થાય ધરા ગુજરાત. સૌનો સાથ જ સૌનો વિકાસ, વિકાસ, વિકાસ. ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ.